તો ગાઈસ જો પછાડના કાંઈક ને 5 વાગી ગયા છે અને આજે તો ભયંકર ઊંઘ આવી છે ને. જો 5 ને 10 થાય છે તો આજે ભયંકર ઊંઘ આવી ગઈ ને ખબર ના પડી ભાઈ. આ તો ફ્રેન્ડનો કોલ આવ્યો એટલે નહીં તો હજુ વધારે ખેંચાઈ ગયો હતો. 6-6:30 વાगी गया होता. चलो गुड इवनिंग एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल. तो भाई फ्रेश होते हैं उसके बाद आपसे मिलते हैं. તો આજે આપણે મસ્ત ઊંઘ કરી પણ આજે આપણે ચા નહીં પી. આજે પીશું આપણે આ જો ટી થમ્સઅપ તરફથી જે આપણે પ્રેમથી આવ્યું છે ને તો આજે આ પીવાનું છે. અને મારા ભાગીદાર છે આ. ખુલશે તારાથી? ના ના ભલે ખુલે. ના ના ખુલ. ના ના ખુલ. ખુલ ને. તો ગાઈસ આના पे રાખી દે કાલે પીશું. ચલો नहीं उड़े क्या उड़્યું એટલું છૂટ્યું. તો જો આપણે ગ્લાસમાં આપણી ડ્રિંક લીધી છે અને ભાઈ શું ટેસ્ટ એવો ને જબરદસ્ત ટેસ્ટ. આવો તો પૈસા દઈને ટેસ્ટ ના આવે એવો ટેસ્ટ આવે છે. હમણાં ભલે ગમે એટલી સાડી પહેર જ્યારે પહેરવી પડશે ને ત્યારે ઓખી લાગશે તને. તઈ હું ડ્રેસ પહેરીશ એમ. હમણાં તો રોજ સાડી ખણીને બેઠી હતો. તો મસ્ત મજાનો એવો તડકો નીકળ્યો છે ને અમારામાં અહીંયા આ તો ઊભા થઈ ગયા. તડકો લેવા બેઠા હતા. એમાં તમે આમ મોઢું કરીને કેમ બેઠા હતા? દીહામાં થાય ને કોડો ન ઉગડે. આંખ ના ખુલે એટલા માટે ઊંધા બેઠા હતા. તડકો લેતા હતા આટલી વાર. વાહ. કઈ બાજુ? તો અમારી માને જે આંખનો પ્રોબ્લેમ છે ને ભાઈ એના માટે અમે એને 2 વાર ઓપરેશન કરાયા છે પણ 2 ઓપરેશન અનસક્સેસફુલ. ડૉક્ટરને જ્યારે પૂછા કરી તો એમ કે એક તો ઘણી ઉંમર થઈ ગઈ છે એટલે હવે ઓપરેશનની ગેરંટી દેતા નથી અને પ્લસ એમની જે આંખની કીકી હોય ને મેન એના ઉપર છારી આવી ગઈ છે તો એ રિમૂવ કરવું હોય ને બહુ રિસ્કી છે. થઈ બી જાય ને ના બી થાય. જો થાય તો ગેરંટી નહીં કે દેખાય કે ના દેખાય ભાઈ એવું બધું પ્રોબ્લેમ છે. તો પછી આપણે 2 ઓપરેશન કરાવીને પછી રહેવા દીધું કે હમણાં તો બી થોડુંક દેખાય છે. એના કરતાં જો ઓપરેશન કરીને પછી અનસક્સેસફુલ થાય તો જેને કહેવાય ને દેખાવાનું જ બંધ થઈ જશે. તો હમણાં જેટલું દેખાય છે એટલું સારું છે અને હું વારે ઘડે નીચે જોઉં છું કેમ કે અહીંયા ઘણી બધી કીડીઓ છે. જો પગમાં આવી જાય એના કરતાં એક જગ્યા લઈને ઊભો છું. તો હા એવું છે ભાઈ આંખનું. કેટલા દિવસોની તલાશ આજે પૂરી થઈ. આજે આપણા હાથમાં ભંગારવાળા ભાઈ આવી ગયા છે ને આપણે ભંગાર દેવાનું છે. કાઢી દો ને ભંગાર ક્યારે એમ. તો આટલું કંઈક તો સામાન છે જે આપણે દેવાનું છે. ના એ નથી ના આટલું છે. થઈ જાય 300 થઈ જશે. તો જો ભાઈ સવારમાં પૈસા મળે કેટલું સારું કામ કહેવાય. અને નહીં હોય તો છેલ્લા લગભગ અઠવાડિયાથી અમે લોકો એને આ સ્ક્રેપ દેવાની ગણતરી કરતા હતા. પણ શું થાય કે જ્યારે બી ઓટો આવે ને તો એ આમ ચિલાવતા જાય શેરીમાંથી પણ જ્યારે આપણે જોવા જઈએ ને ત્યાં સુધીમાં નીકળી ગયા હોય 3-4 ઘર લંઘી ગયા તો એમ રહી જતું હતું. તો આજે ફાઇનલી ભાઈ હું એડવાન્સમાં આગળ ઊભો રહીને આપણે એને સ્ક્રેપવાળાને પકડી લીધા કે ભાઈ આજે તો તને સ્ક્રેપ લઈ જવું પડશે. એમ કરીને આપણું સ્ક્રેપ જે હતું એ બધું દેવાઈ ગયું. તો અહીંયા જે પતંગ ચાગે ને જુઓ હે ને એ હારી જુઓ અથવા તો એક અહીંયા કને પતંગ ઉડે જુઓ તમે ઘરના ઉપર. તો આ બધા છોકરાઓને એની માં વઢવાની છે આજે કેમ કે બપોરના 2 વાગી રહ્યા છે ને આ લોકો તડકામાં પતંગ ઉડાડે છે એ બી ધાબા ઉપર. તો બરાબરની આજે વઢ મળવાની છે ને પાછા જ્યારે ઉતરશે ને ધાબા ઉપરથી ત્યારે તો કાળા ડિબાંગ થઈ ગયા છે. એની માં એને ગહીને 4 દી પછી તો દોડા કરશે અને જ્યાં સુધી સંક્રાંત છે ને તો એની મમ્મીને એ ટેન્શન હોય કે આ મારો યાર દીકરો કાળો થઈ જાય છે. બપોરના સ્કૂલથી આવીને સીધું ધાબા ઉપર ચડી જાય છે. એકચ્યુઅલી આ સ્ટોરી અમારી બી હતી. અમે બી જ્યારે ભણીને આવતા ત્યારે ઘણો બધો ઉત્સાહ હતો પતંગ ચગાવવાનો. સીધા ધાબા ઉપર ચડી જતા જોતા ભાઈ નહીં કે કાળા થશું કે ધોળા થશું કે જેવા એવા જેવા સાંજે ઉતરીને ત્યારે જોવા જેવા હોય ભાઈ એકદમ કાળા થઈ જતા. भले थोड़ा तो हमारा नहीं पर पहला करते थोड़ा ठीक चाहिए। तो भाई इतने प्यार से इतने शिद्दत से मैं मेथी लाया था, मुझे लगा मेथी के पराठे मिलते रहेंगे, लेकिन ये देखो भाई मेथी की हालत तो देखो अब कैसी हो गई है। मेथी को मार दिया है पूरा। मन लागे ने फगावो पड़से हैं। आनो शू करवानुं होवे? आ मेथी ना आज वापरी नाखीस हैं? वापरी साज आ वपराय के हवे आ 15 अखर पड़े अहींया आ क्या खरे खत्म થઈ ગયું હે। हां जो खराब થઈ ગઈ आने वपराय के हवे मारनारा थे आपने
તે પાંદડા આખર હોય ના રે ના આખર ના હોય, આને ફેંકી દેવા જો તો. તમને શું લાગે રહ્યું આ વપરાય કયો તો પછી આને ફેંકી દો એટલે ફગાઈ દો. હોય. તો જો આપણે નખત્રાણા આવ્યા છીએ કેમ કે આપણે જે ગામમાં ટુર્નામેન્ટ કરવાની છે ને તો એના માટે ટ્રોફીઝ ને થોડીક જોવાની હતી, તો હું યોગેશ ને જય આવે છે ને અત્યારે ટ્રોફી ને જોવાનું ચાલુ હોય. એટલે જો અહીંયા કને આ બોલ જોવાના ચાલુ છે, સાથે થોડી ઘણી ટ્રોફી જોઈ છે. અને ભાઈ આ ટ્રોફી તો જો કેટલી મોટી ટ્રોફી છે ને, ભીમકાય ટ્રોફી છે. અને આ ટ્રોફીમાં તો સંતેરા જડેલા જેવો તો ખરા. ઓહો હો, આવો કંઈક સેટ બન્યો ને, એમાં બે મોટી ટ્રોફી, એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની. બાકી જો મને વિગત તો ખબર ના પડે, ચેમ્પિયન ની હોય, રનર્સ અપ ની હોય, મેન ઓફ ધ મેચ ની હોય. હા કહી દો કહી દો. આ છે ચેમ્પિયન. ઓકે. આટલી મોટી ટુર્નામેન્ટમાં ટ્રોફી ક્યાંય જોવા નહીં મળે. ઓહો, આપણે વિરાણી પહેલી વાર ઓપનિંગ કર્યું એમ ને આ વાતમાં. ભાઈ સરસ. રનર્સ અપ ને મળશે, પછી આ મળશે ફ્રેન્ચાઇઝી ઓનર ને, આ મળશે બીજા ફ્રેન્ચાઇઝી ઓનર ને, આ મેન ઓફ ધ સિરીઝ માટે મિત્રો કેવી જોરદાર છે. પછી બેટ્સમેન માટે, બોલર માટે આ ફાઇનલ મેન ઓફ ધ મેચ પ્રીત બાથાણી એમ પ્રીત બાથાણી હે જોઈ. હું થઈશ એમના માટે ને દરેક મેન ઓફ ધ મેચ માટે છે. વાહ સરસ સરસ. બરોબર. જો આવો કઈક એક્સેસ ના બોલ આવશે. કોસ્કો લગભગ મેચ ની પૂરી ડિટેલ આપણે મળી જશે. ટ્રિપલ એક્સ ના બોલ આવશે. આ બોક્સ માટે સ્પેશિયલ એક બોલ 100 રૂપિયાનો આવે છે. હા હા હા. આપણે નાનકડા હતા ત્યારે નાના બોલ આપણે જોયા હતા 50-30 રૂપિયાના રમેલા હતા. આ તો જો મિત્રો બોક્સમાં રમવા માટે 100 રૂપિયાનો બોલ છે. આવડો બધો ખર્ચો કરીને હા, તો આયોજન જબરદસ્ત થવાનું છે. જોરદાર, એકદમ જોરદાર હશે ભાઈ. તો જો કંઈક આવી એસેમ્બલી છે ભાઈ આપણી ટ્રોફીની, મજા આવશે ભાઈ. તો ચલો, જેટલી બી ટ્રોફી ફાઇનલ કરવાની હતી ને ફાઇનલ થઈ ગઈ છે ને હવે આપણે જઈ ઘરે. ચલો જી, આપણે ઘરે આવી ગયા છીએ. હવે મસ્ત મજાનું જમી. શું બન્યું છે જમવામાં? તારી મહેનત શું તારી મહેનત પેશનમાં કરી હતી મહેનત. મેં શેમાં મહેનત કરી હતી? બે ભાઈ ગુણ કરી હતી. ખીચડી. ખીચડી હે ને? ખીચડી બની આજે. તો આજે અમારી પાપુ નહીં જમે. ચલો સારી વાત, ખીચડી બની ને એટલે ઉપવાસ રાખશે. ના છે પાપડ ને બધું ઠીક છે, ચલો જમીને હાલો જલ્દી. તો જો આજના જમવામાં ખીચડી તો છે, પણ સાથે ચટણી છે, રોટલી છે ને મસ્ત એવા પાપડ છે. તો આપણે જમવાનું જમી. તો જો આપણું જમવાનું થઈ ગયું છે ને હવે આપણે જઈ સમાજમાં ને જોઈ કે મીટિંગમાં. હા, એટલે તો સ્વેટર પહેર્યું હોય, ઠંડી લાગે એટલે તો સ્વેટર પહેર્યું હોય. એ હાલ છે, એટલી ઠંડી નથી પડતી. તો જો આપણે જઈ સમાજમાં ને જોઈ કે મીટિંગમાં કેવી ચર્ચા થાય છે. હો ને, ચલો. તો સમાજમાં તો ઘણી બધી ગાડીઓ આવી છે, જોવો તો ખરા ભાઈ. તો ચલો, આપણી આજની મીટિંગ થઈ પૂરી. ઘણી બધી ચર્ચાઓ થઈ અને વાગી ગયા છે ભાઈ કંઈક 11. હવે ઘરે જઈને કરી આરામ ને આપણા વિડીયોને એન્ડ કરી. આપણી મેથી મરી ગઈ. આપણી મેથી મરી ગઈ. મરી જાય ને પાણી નહીં હોય, પહોંચતું પાણી તો હે પણ ઓમ મરી ગઈ, ખબર નહીં. પહોંચ્યું નહીં હોય. તો ખરું ખરાબ થઈ ગઈ. એમ ઘણું થાય જ પછી.